મૂક્યા કે તમે પિતા સમાન છો, એટલે જ્યાં પુત્રીનો સુખ હોય ત્યાં જ જોવું પડે. એવી રીતે ધર્મયુક્ત વાતો કરીને સીતાજીએ મને બોલવા નથી દીધું. એટલે મહારાજ કોઈ આવ્યું નથી. રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, તનુ પરિહર રઘુવર વિરહે, ભૂપ ગયો સુરધામ. આવી રીતે 6 વાર દશરથજીને રામ 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 કહીને પોતાના પ્રાણ ત્યાગી દીધા છે. હવે તમે વિચાર કરો કે જ્યારે દશરથજીએ પ્રાણ ત્યાગ્યા હોય રામ રામ કહીને, તો એની કેવી ગતિ થઈ હોય. ભલે આપણે કહીએ છીએ કે પિતા પુત્રનો પ્રેમ હતું, પણ શાસ્ત્રો કહે છે કે પિતા પુત્ર નહીં, સ્વામી और દાસનો પ્રેમ હતું. જ્યારે મનુ શત્રુપા રૂપમાં તપસ્યા કરી રાજા દશરથે, ત્યારે ભગવાન તે છૂટા પડતે સમયે એને વરદાન માંગ્યા હતા કે જે દિવસ તમે મારા તે છૂટા પડો ત્યારે મારા પ્રાણ છૂટી જવા જોઈએ. આજ એ જ સ્થિતિ ઊભી થઈ. રાજા દશરથે પોતાના પ્રાણ ત્યાગી દીધા. અત્યારે જે આપણે ભક્તિ કરવા જઈએ તો મુખ્ય કારણ જ એ આવે છે. સર્વપ્રથમ તો કોઈ પણ એસ્ટ ઉપર આપણે વિશ્વાસ નથી બેઠતો. એનાથી વિશ્વાસ એટલે પ્રેમ. આપણે પ્રેમ નથી બેસાડી શકતા તો ભગવાન આપણો કેમ થાય? આખી અયોધ્યાની અંદર મહારાજા દશરથના શરીર સ્વધામ ગયા છે, પ્રાણ શરીર છૂટી ગયા છે. આવા સમાચાર મળ્યા. આખી અયોધ્યા રડી રહી છે. સુમંતજીએ તરત સમાચાર ગુરુ વશિષ્ઠજીને મોકલ્યા છે. અને ગુરુ વશિષ્ઠજી આવ્યા. આવીને બધાને સાંત્વના આપી છે, અનેકો પ્રકારની કથાઓ કીધી છે, તાકી જે દુઃખ આજ અયોધ્યામાં આવ્યા છે એ થોડો હળવો પડે. તવ વશિષ્ઠ મુનિ સમે સમ કહી અનેક ઇતિહાસ, શોક નિવારવું સવૈ કરું નિજ વિજ્ઞાન પ્રકાશ. બધેને સાંત્વના આપી છે. શોકાકુલ માહોલ છે. સવારની રાહ જોઈ રહ્યા છે. અને એટલા મેં ગુરુ વશિષ્ઠજીએ સૈનિકો બોલાવ્યા છે. અને સૈનિકોને કીધું કે આજ અયોધ્યાની અંદર કોઈ વારિસ નથી, એટલે રામ વનમે છે. ભાઈ ભરત આપણે નનિહાલ में છે. તમે પવનની વેગે જાઓ અને ભરતજીને લઈને આવો. પણ એટલો ખ્યાલ રાખજો સૈનિકો કે ભરતજીને કઈ કહેતા નહીં કે અયોધ્યામાં શું ચાલી રહ્યો છે, અયોધ્યાની સ્થિતિ કેવી છે, તમે એ ભરતને નહીં કહેતા જાય. પણ ભરતજીને ત્યાં અપશગુનો થવા મળ્યા છે. અને રાત્રે ખરાબ સ્વપ્નો આવે છે. સવારમાં એની મનોદશા વિચિત્ર થાય છે. ત્યાં ભરતજી બ્રહ્મભોજ કરાવીને બધેને યથાઉચિત સન્માન આપીને ભ્રાતા શત્રુઘ્નને કહે છે કે ભાઈ આજ એવું લાગે છે મને કે અયોધ્યામાં કાંઈક અનિષ્ટ થયો છે, કે અયોધ્યામાં કાંઈક અનિષ્ટ ચાલી રહ્યો છે એવો મને લાગે છે. કેમ કે એવા સ્વપ્નો મને આવ્યા છે. એટલા કહેતા હતા ત્યાં તો સૈનિકો ત્યાં પહોંચ્યા છે. સૈનિકોએ ભરતજીને કીધું કે તમને ગુરુ વશિષ્ઠજીને બોલાવ્યા છે, તમે અમારે જોડે તત્કાલ ચાલો. હવે ભરતજી જ્યારે ગુરુજીનું નામ પડ્યું ત્યાં પૂછ્યું કે એટલી વ્યક્તિ મને બોલાવ્યા છે એનો કારણ શું? પણ સૈનિકો કઈ કીધું નહીં કે બસ ગુરુ આવ્યા છે. અને જ્યાં રઘુવંશની અંદર ગુરુનો શબ્દ આવે ત્યાં બીજો વાક્ય નો આવે કે ગુરુજીએ કીધું છે બસ એટલું જ આવે. પછી કોઈ બીજો કઈ પૂછી શકતા નથી.
ને ભરત ને શત્રુઘ્ન બે સૈનિકો જોડે હાલ્યા. આજે ઘોડા ઉપર પવનની વેગે ચાલી રહ્યા છે. અને જ્યારે ભરતજી અયોધ્યા में પહોંચ્યા ને પર કોઈ સીધે મોડે બોલ કરતા નથી, કોઈ બોલતો નથી. બસ દૂરથી પ્રણામ કરી લે છે, મુંહ ફેરીને નીકળી જાય છે. આખી અયોધ્યાને એમ લાગતા હતા કે આ ષડયંત્ર ભરતનો છે. ભરત જગે જગે પૂછે છે પણ કોઈ કાંઈ બતાવતો નથી. ભરતજી જ્યારે પોતાની માં કેકઈને મહેલ में ગયા તો માતા કેકઈ આરતી લઈને ઊભી છે. અને એ આરતી લઈને ઊભી તો ભરતને તો બેચેની હતી કે અયોધ્યામાં ચાલી કાંઈક બીજું રહ્યું છે. મારી માં મને આરતી કરવા માટે આવી છે કે સજી આરતી મુદતે ઉઠ ધાઈ દ્વારે ભેટ ભવન લે આઈ. કે કઈ માએ અંદર જવાય નથી દીધું તે પહેલા રસ્તામાં આરતી કરીને પોતાને મહેલ में લઈ ગઈ. પણ ભરતજીને શત્રુઘ્નજીને ચેન પડતો નથી. ત્યાં કે કઈને પૂછ્યું કે માં આજે કાંઈક અલગ જ લાગી રહ્યો છે, શું થયું છે? આ અયોધ્યા નગરીની અંદર એવો શું ચાલી રહ્યો છે એનો મને તમે કારણ કહો. ત્યારે કે કઈ કહે છે કે तात बात में सकल सवारी भय मंत्रा सहाय विचारी. કહે પુત્ર મેં બધી વાત સંભાળી લીધી છે, તું એની ચિંતા કર માં. એમે મારી સહાય બની છે તો આ મંત્રા બની છે. જે કઈ સહાયતા કરી એ મંત્રાએ કરી છે. તું એની ચિંતા કરમાં. હા, થોડો તો વિધાતા આપણેથી રૂઠ્યો છે કે આજે તારા પિતા એ સમય જોવા માટે મોજૂદ નથી. કે ભરત વિસર્યું પિતુ મરણ સોનત રામ બન ગામ હેતુ બન પન જાન જીએ થકિત રહે ધરી મૌન. કે જ્યારે ભરતજીને સમાચાર મળ્યા પિતા સુરલોક ગયા છે, એના પ્રાણ તજી દીધા છે. જ્યારે ભરતજી પૂછ્યું કારણ શું, અચાનક પિતાશ્રીને શું થઈ ગયો કે એને પ્રાણ ત્યાગી દીધા? ત્યારે માતા કેકઈ કહે છે કે રામને 14 વર્ષનો વનવાસ દીધું ને એના ઘાત में એ રામને બહુ પ્રેમ કરતા હતા કે એને વનવાસ શું કામ દીધું માં? કે એનો કારણ છે કે મને મંત્રાએ આવીને કીધું કે કાલે રામ રાજ્ય અભિષેક થવાના છે, તો મારા જે 2 વરદાન હતા એ 2 વરદાન મેં રાજા પાસે માંગ્યા હતા. પહેલો વરદાન તો મેં ભરતને રાજગાદી માંગી હતી અને બીજો વરદાન રામને 14 વર્ષનો વનવાસ માંગ્યો હતો. રાજગાદી દેવા માટે તને ભૂપ તૈયાર હતા, પણ જ્યારે રામ વન में ગયા એ રામ તે બિછડી શક્યા નહીં અને એને બિછડન में પોતાના પ્રાણ ત્યાગી દીધા છે. બસ બધાતા એટલું જ બગાડ્યું છે કે નહીં જો રાજા હોત और તારી રાજગાદી જોઈને ગયા હોત તો સારું હતું. જ્યારે ભરતને ખબર પડી કે આ બધું મારે કારણે થયું છે, એવો હું પાપી કે મારે લીધે મારા ભાઈ મારા સ્વામી બન में ગયા और મારે લીધે મારા પિતા સ્વર્ધામ ગયા, તો મારાથી મોટો પાપી કોણ છે? એટલો કહીને ભરતજી કહે છે કે તે અગર એવું જ કરવું તું તો જન્મ દેતા જ મને કેમ નથી મારી નાખ્યા? આવી માતા કુમાતા કેમ બની ગઈ? આવા શાસ્ત્રો તો કહેતા નથી. પણ અહીંયા તુલસીદાસજી મહારાજ પણ કહે છે કે માતા કુમાતા હોય જ નહીં. હા, એક સમય એવો બન્યો હતું કે કેકઈની મતી ફરી ગઈ હતી. એમે દેવતાઓ પણ ઈ ષડયંત્ર में હતા.
અને આજે જોઈએ આપણે કે આખો સંસાર કે કઈને કેટલી ઘૃણાથી જોવે છે, પણ ગુપ્ત રામાયણની અંદર સંતો કહે છે કે માતા કેકઈ પ્રભુ શ્રી રામને એટલો પ્રેમ કરતી હતી કે જેટલો ભરતને નહોતી કરતી. હવે જે પુત્રને બધારા કરતા પ્રેમ કરતી હોય અને ઈ માં પોતાના પુત્રને વનમાં મોકલે ખરા. જ્યારે દેવતાઓએ સરસ્વતીને કીધું કે હે માં, તમે જઈને કાંઈક કરો કે આ ધરા ઉપર પ્રભુનો અવતાર થયો છે દેવતાઓના કાર્ય કરવા માટે, અને ભગવાનના અવતાર કાર્ય પૂરા થાય એના માટે કોકની મતિ તો ફેરવી જ પડશે. અને એ મતિ ફેરવા માટે માતા સરસ્વતીએ કીધું કે તમે દેવતાઓ બહુ સ્વાર્થી થઈ ગયા છે. એટલા સ્વાર્થી કેમ થઈ ગયા તમે? પણ દેવ કાર્ય છે એટલે માતા સરસ્વતીએ આવીને મંત્રાની બુદ્ધિ ફેરવી હતી, કે કઈની બુદ્ધિ નહોતી ફેરવી. અને મંત્રાએ ઘણી કે કઈને સમજાવ્યા છતાં કે કઈ સમજી જ નહીં, મંત્રાને મારવા જ દોડતી હતી. અને જ્યારે પ્રભુ શ્રી રામને ખબર પડી ને કે મારી માં નથી આગળ આવતી, ત્યારે પ્રભુ શ્રી રામ ગુપ્ત રૂપે માતા કેકઈને પાસે જઈને એટલી માંગણી કરે છે કે માં, તમે મને કેટલો પ્રેમ કરો છો? ત્યારે કેકઈ માં કહે છે કે પુત્ર, હું તને ભરત કરતા બધારા અને આ પોતાના પ્રાણો કરતા બધારા પ્રેમ કરું છું. ત્યારે ભગવાન એને પાસેથી માંગણી મૂકે છે કે માં કાંઈક માંગુ તો મને મળે. તો કેકઈ માએ કીધું કે માંગો, જે માંગો એ મળશે. આજે કાલે તમારી રાજગાદી થવાની છે, તમે રાજા બનવાના છો, તમે જે માંગશો એ મળશે. ત્યાં ભગવાન રામે કીધું કે માં, મારી એક ઈચ્છા છે કે કાલે છે ને મને રાજગાદી નહીં, મને વન મળવો જોઈએ. 14 વર્ષનો વનવાસ મને મોકલો, ગમે જેમ કરી. કેકઈએ કીધું કે નહીં પુત્ર, એવું ન બને. તો માં મારે શું કરવું? આ અવતાર કારણ મને જે લીધું છે, આ ધરા ઉપર હું અવતાર લઈને આવ્યો છું, એ કામ બાકી રહી જશે. ત્યારે કેકઈએ કીધું કે પુત્ર, અગર તમે કહો છો, જો ભગવાનના કાર્યને મને જરીક પણ લાભ મળતો હો તો હું લેશું. તમે કહો એમ કરશું. ત્યારે માં કેકઈ માની છે, અને એ કેકઈમાં માની છે. પછી ભગવાન રામે એને એટલું પણ કીધું કે માં જોજો, કાલે તને અબજસના પોટલા બંધાવવાના છે. આખો સંસાર તને હારા મોડે નહીં બોલાવે, તમારે નામ કોઈ પોતાની પુત્રીનું નામ નહીં મૂકે. ત્યારે માતા કેકઈ કહે, અગર પ્રભુના કામ में જરીક કામ આવી જઈએ પછી નામની કોને પડી છે? આ ભક્તિ કહેવાય. और જે નામ હાટુ ભક્તિ કરતા હોય, નામ માટે ભક્તિ હોય, એ આગળ કાંઈ ન કરી શકે. ત્યારે માં કેકઈ માની હતી. પછી રાજા પાસે વરદાન માંગ્યા હતા. આ કથાઓ સંતો કહે છે. હવે ભરતજી ત્યાં તે માતાને કુમાતા કહીને કહી દીધું કે આજ તે આપણો સંબંધ પૂરું છે. બસ એ છેલ્લી વાર તમારા મારા મોઢેથી જે માં શબ્દ નીકળ્યા છે એ જ નીકળ્યા છે. હવે હું તમને માં તરીકે કોઈ દી ન બોલાવું. અને રડતા રડતા માતા કૌશલ્યાના કક્ષમાં ગયા છે. અને જ્યારે ભરત રડતા રડતા આવ્યા, કૌશલ્યા માએ પોતાને ખોળામાં બેસાડી લીધા છે, અને માં દીકરા બે રડી રહ્યા. ત્યારે ભરતજી કહે છે, માં મેં આવું શું બગાડ્યું? આવું કયું કર્મ મારાથી થઈ ગયો કે આજ પ્રભુ રૂઠીને વનમાં વહી ગયા છે? અરે જન્મ તો મને પ્રભુએ આપ્યો તો મેં ચાહીને કે કઈને ઘરમાં જન્મ નહોતો લીધો, પણ આ બધું અપજસના પોટલા મારે માથે કેમ આવ્યા? માં કે માં તું ભરત કે બચન દુઈ સોને પુને ઉલટી સંભાળ. કે માતા કૌશલ્યા ભરતજીના વચન સાંભળીને ઊભા થઈ ગયા કે નહીં પુત્ર, એવો કાંઈ નથી. होगा वही जो राम रचि राखा, को कई बहुत बढ़ावे साका. કે આ તો વિધિનો વિધાન છે, લખી દીધા છે. અને અગાઉ કે જે લખેલા છે, કોકને જસ મળે, કોકને અબજસ મળે, એમાં તારો કોઈ વાંક નથી. પુત્ર
તું વ્યર્થ में चिंता करमा के तारे पापना पोटला तारे माथे थाय। आखो संसार जाने छे के भरत राम ने कितलो प्रेम करे छे। तू तारे माथे ले मां। ई एक समय एवो આવ્યો હતો, દુખની ઘડી હતી એટલે ઈ દુખની ઘડી પર નીકળી જાય। ત્યાં ગુરુ વશિષ્ઠજી આવ્યા છે, આખી રાત રડતા રડતા નીકળી છે। સવાર પડી છે ને રાજા દશરથજીનો વિધિ વિધાનથી અંતિમ સંસ્કાર થયો છે। अंतिम संस्कार थया बाद अयोध्या में राजसभा भराणी छे। बधा कहे छे कि आ सिंहासन राजा बगैर हारू नहीं, एटले भरत तमे राजगादी लई लो। पण भरतजी से ते मानता नहीं। अनेकों प्रकार से गुरुजी समझाव्या छे और चैनल पर भरतजी मान्या नहीं। छेले छेले भरतजी कीधु अगर तमे जो मने राजा मानता हो तो हूँ राजगादी तो नहीं लेवानो, पण मारो एक आदेश छे के मारे छे ने पहले प्रभु श्री राम ने लेवा जावुं छे। अगर तमे मारे जोड़े आओ तो आओ, नहीं तो मारे सवार से निकली जावुं छे। हूँ भरत एटलो स्वार्थी नहीं કે મારા પ્રભુની ગાદીએ હું બેઠી જાઉં। હું તમે કહો તો પોતાના પ્રાણ ત્યાગી દઉં, પણ મારા ભાઈને લઈ આવો। અલે જો એવો થાતો હોગા પિતાનો વચન છે તો આ જીવન વન में રહેવા માટે હું તૈયાર છું, પણ મારા રામને લઈ આવો। જ્યારે એટલા શબ્દો ભરતજીએ કીધું તે પછી આખી અયોધ્યા નગરી તૈયાર થઈ છે કે ભરતજી રામ ને લેવા જઈ રહ્યા છે। હવે આવી રીતે તો આવે ને, ત્યાં ભરતજીએ કીધું ગુરુજી ને કે ગુરુવર તમે રાજ્યાભિષેક કરવાની બધી સામગ્રી લઈ લો જોડે, અને આપણે મુખ્ય મુખ્ય જઈએ। પછી જ્યારે ખબર પડી કે ભરતજી ભગવાન રામ ને લેવા માટે જઈ રહ્યા છે, ત્યાં બધા તૈયાર થયા। माताओं तैयार थे कि पुत्र हमारे पण आवुं छे, केम के विश्वास बधाने हता कि राम आवशे नहीं, कम से कम एक बार दर्शन तो थशे। त्या बधा तैयार थई गया, रथो थई सजी सजीने आगळ दौड़वा मळ्या छे। अने ज्यारे भरतजी पैदल पैदल चालवा मळ्या, हवे जोजो तमे भक्तिनी कसोटी थवानी छे मारा बाप। केम के भरते जाहिर में एक संकल्प लीधु हतु कि मारे हाली ने भगवान ने लेवा टेळवा जावुं छे। पण ज्यारे भरतजी हाली ने जाता तो एने पाछळ पाछळ आखी अयोध्या हाली ने जाती थी। माता कौशल्या जोई गई कि भरत ने पाछळ पाछळ आ बधे दुखी थाय छे, केम के राजानी गादी त्यारे में उत्तराधिकारी भरत छे। जो भरत न बैठे तो आखी प्रजा हाली ने जवानी छे। त्या माता कौशल्याए कीधु के पुत्र तमे रथ में बेही जाओ, केम के आ बधे तमारे लीधे हालीने आवे छे। त्या माता कौशल्यानी वातनो मान राखीने भरतजी रथ में बैठीने हाल्या छे। એટલે તમે વિચાર કરજો, પહેલો સંકલ્પ તૂટ્યો। भक्ति करवा जाइए, केम के भक्ति और भगवान, भक्त ने भगवान ने बीच में खाली संबंध एटलू ज छे। अड़चनो आवे छे, कई कई जगह अड़चनो आवी, हूँ रस्ता में बतातो जाऊं। पहलो तो संकल्प अहींया तूटी गयो कि एने हालीने जवानो तो छतां रथ में बैठवुं पड्युं। माताना वचन हता। पछी त्यांथी रथो पोग्या श्रृंगवेरपुर, અને શ્રૃંગવીરપુર જ્યારે ભોગવામાં આવ્યા ને ત્યાં ગુહેરાજને ખબર પડી કે કોક આવે છે। એને દૂતો મોકલ્યા, દૂરથી જોઈને આવ્યા કે ભરતજી ચતુરંગી સેના લઈને આવે છે। આખી અયોધ્યા હતી ચતુરંગી સેના હતી, કેમ કે ગમે જે રાજાને તમે રાજપાટ હોપો એટલે સેના તો એને હોપવી જ પડે। અને ભરતને એટલો વિશ્વાસ હતો કે ભગવાન રામ આવવાના નથી, એટલે એને રાજ્યાભિષેક ત્યાં જ કરવું પડશે, અને ત્યાં કરવું પડશે એટલે બધું રાજનો વહીવટ ત્યાં જ હોપી દેવું છે મારે।
અને ચતુરંગી સેના જ્યારે નિષાદ રાજને ખબર પડી કે ભરતજી ચતુરંગી સેના લઈને આવે છે, ત્યારે નિષાદ રાજે કીધું કે ભાઈ આજે રામ કામ में આપણું જીવન લાગી જવાનું છે, આપણે પ્રભુ શ્રી રામના કામ में આવી જવાના છીએ, લડવા માટે તૈયાર થઈ જાઓ, ભરતજી અહીંયાથી આગળ જવું ન જોઈએ। કેમ કે વિચાર ઊંધા થયા કે ભરતજી એવો લાગે છે કે નિષ્કંટક રાજ્ય કરવા માટે રામને જોડે બાંધવા જાય છે, આજ રામ એકલો છે એટલે એને જોડે યુદ્ધ કરવા જાય છે। આમ નિષાદ રાજે વિચાર કર્યો। ત્યાં શ્રંગવેરપુરના જે વડીલો હતા એ વડીલો કીધું કે રાજન, આપણે દૂરથી કોકને જોઈને કોઈ પણ વસ્તુ મનમાં વિચાર કરવું ઉચિત નથી, એના કરતા તમે એની પહેલે પરીક્ષા લો, અગર જો એ યુદ્ધ કરવા જાતા હોય તો આપણે લડશું, अपना प्राण प्रभु राम ना काम में लगाई देवा है, और जो ये लड़वा न जाता हो छेले खबर पड़े त्यारे पछतावो थाय तो अपनो एमे दोष लागे। तो गुहेराजे कीधुं के तो शुं करवुं जोईए? त्यारे वडीले कीधुं के एक काम करो, एने 3 उपहार भेट में लई जाओ, ये 3 उपहार में ते कई वस्तु स्वीकार छे एना ते खबर पड़ी जाए। त्या राजा गुहेराजे 3 उपहार उभा कर्या छे। एक उपहार में पशु पक्षीओ छे, बीजा उपहार में माछलीओ छे अने त्रीजा उपहार में फल फ्रूट छे। ये अपने अपने मार विचार करवा जेवी वस्तु जेवो खाइए अन्न तेवो थाय मन, ई पाकું છે। केम के भोजन 3 प्रकार नो होय, राजसी, तामसी और सात्विक। अपने कर्मनी भोजन के आधारे खबर पड़ी जाए कि हामे वाला केवा कर्म करता हो। एने 3 उपहार भरत जी ने आप्या और विचार कर्यो जो ये पशु पक्षीओ ने भेट में स्वीकार करछे तामसी भोजन थई जाए, अने जो तामसी हसे तो लड़वा माटे जातो हशे, माछलीओ ने ले तो राजसी थई जाए એટલે राज्य करछे, अने जो फल फ्रूट ले तो समझी ल्यो सात्विक से एना मन में काई दोष नथी, प्रभु ने मळवा माटे जाए छे। ने गुहेराज पोते 3 उपहार लईने भरतजी ने पासे पहोंચ્યા અને ભરતજીને આગળ મૂક્યા છે। અને જ્યારે ભરતજીએ ફલ ફ્રૂટ ઉપહાર સ્વીકાર કર્યા છે ત્યાં ગુહેરાજને થયો કે નહીં, મારા તે એક મોટો પાપ થાતા થાતા બચી ગયો। ઈ પ્રભુ શ્રી રામની કૃપા છે કે મારા તે મોટો પાપ થાતો બચી ગયો। ત્યારે ભરતજીના પગે પડ્યા છે અને ભરતજીને કીધું કે પ્રભુ હું આ શ્રંગવેરપુરનો મુખિયા છું, અને પ્રભુ જે દિવસ પહેલે દિવસ પ્રભુ શ્રી રામ આવ્યા હતા એની સેવામાં હું જ હતો। ખાલી એટલું કીધું છે ત્યાં તો ગુહેરાજને ભરતજીએ ગળે લગાવી લીધા છે। અને જેવી રીતે ભૈયા રામને ગળે લાગીને રોતા હોય એવી રીતે ગુહેરાજને ગળે લાગીને ભરતજી રોઈ રહ્યા છે અને પૂછી રહ્યા છે કે તમે પહેલે દિવસ સેવા કરી એ જગ્યા મને દેખાડો। પછી તો ભરતજી અને ગુહેરાજ એ સ્થાન ઉપર ગયા જ્યાં ભગવાન રામે પહેલી રાત્રિ આરામ કર્યા હતા। અને ભરતજી એ જગ્યાને પગે દંડવત પ્રણામ કરે છે। આખી અયોધ્યાને ખબર પડે કે પ્રભુ શ્રી રામ આ જગ્યા પર રોકાણા હતા, એટલે આખી અયોધ્યા એ જગ્યાની सेवा पूजा करे, परिक्रमा करे। धीमे धीमे सवार पड़ी छे। गुहेराजे आदेश कर्या के काले भरतजी भगवान राम ने मळवा माटे जाई रह्या छे, एटले बधे नौकाओ तैयार करो। आ जेटलाओ अयोध्याते आव्या छे आ बधे गंगाजी पार कराववानी छे। गुहेराज अने भरतजी बेय बधे करता पाछळ रह्या छे। धीमे धीमे बधे नाव में बेसाडीने आगळ मोकल्या छे। अरे जारे बधे आगळ निकળી ગયા ને પાછળથી ગુહેરાજ ને ભરતજી ત્યાંથી હાલવાનું ચાલુ કર્યું।
પછી ભરતજી રથમાં નહોતા બેઠા. એનો કારણ ભરતજીએ એમ વિચાર કર્યા હશે કે મારા ભગવાન પણ અહીંયા સુધી રથમાં બેઠીને આવ્યા એટલે હું પણ રથમાં બેઠીને આવ્યો. અને અહીંયાથી ભગવાન હાલીને ગયા એટલે હવે મારે પણ હાલીને જ જવું. માતા કૌશલ્યા અને અવધના જેટલા લોકો હતા કોઈએ ખબર નથી પડી કે પાછળ પાછળ ભરતજી હાલીને આવે છે. હાલતા હાલતા જ્યારે પ્રયાગરાજે ભરતજી પહોંચ્યા છે, કોમલ પદ ચિહ્ન છે, ફરફોલા પડી ગયા છે. કેમ કે કેટલા કોમલ, જેમ કમલ હોય, કમલના પાંદડા હોય એને ઉપર જ્યારે જાકરની બૂંદો પડી ગઈ હોય અને એ મોતીઓની જેમ ચમકી રહી હોય એવી રીતે ભરતજીના પગમાં ફરફોલાઓ ચમકી રહ્યા હતા. અને જ્યારે પ્રયાગરાજનો ઉતારો થયો છે ત્યારે માતા કૌશલ્યાને ખબર પડી છે, ભરત આ તે સારું નથી કર્યો પુત્ર. અમે બધી બેઠીને આવ્યા તું હાલીને આ સારું નહીં. પણ પ્રભુનો પ્રેમ હતું મારા બાપ, પ્રેમને આધીન થયા છે. હવે અહીંયા બીજો રોડો આવે છે. ભગવાન और भगत ने बीच में જ્યારે ભરતજી ત્યાં પ્રયાગરાજમાં બેઠ્યા છે ત્યાં ભક્તિને આડે લોભ આવે છે. રાજાશાહી બતાવવામાં આવી. સંતોનો મત છે કે એને લોભ પર લાગુ પડ્યા નથી. ઈ ભલે ના માર રાજઘરાનેનો બાળક રહ્યો પણ એના હૃદયમાં રામ બચ્યો હતો. અને ભગવાન રાઘવેન્દ્ર સરકારને આખી રાત ભજન કરતા કરતા ત્યારે ભરતજીએ કીધું, ગુરુજી અગર તમારી આજ્ઞા હોય તો હું ઘડી એકાંત में રહેવા માંગુ છું. ગુરુજીએ કીધું કે બાંધો નહીં, તમે જઈને એકાંત में રહી શકો છો. ભરતજી એકાંત में જઈને બેઠા છે. અને ઈ એકાંત में જઈને બેઠે ત્યારે પ્રયાગરાજને પ્રાર્થના કરી રહ્યા છે. એક તો રઘુકુળની રીત હતી કે માંગે, પણ શરૂઆત તો ભગવાન રામે જ કરી હતી માંગવાની, એટલે ભરતજીએ પણ માંગી લીધું. ભગવાન રામે માંગવાની શરૂઆત ક્યાંથી કરી? કેવટને પાસે. સર્વપ્રથમ તો એને નાવ માંગી હતી કે કેવટ ભાઈ મને તમારી નાવ આપો. હવે આજ ભરતજી પ્રયાગરાજને ત્યાં જઈને પ્રયાગરાજ પાસે માંગી રહ્યા છે કે અર્થના ધર્મના કામ રૂચ મને અર્થ ધર્મ કામ અને મોક્ષ આ કોઈ વસ્તુ જોતી નથી પ્રભુ. બસ મને પ્રભુ રામના ચરણમાં અનુરાગ આપો, બીજો મારે કાંઈ જોતું નથી. પ્રયાગરાજે તથાસ્તુ કરી છે. સવાર પડી, સવારે પછી ચિત્રકૂટની તરફ પ્રસ્થાન થયો છે. અને એ પ્રસ્થાન જ્યારે થયો ત્યારે ઉત્તર ભગવાન રાઘવેન્દ્ર સરકાર રાત્રે હોતા હતા. એ સમય એને સ્વપ્ન આવ્યું કે વિકટ પરિસ્થિતિ में ભરતજી છે, વ્યાકુલ છે, હાવ દોબળા પતલા થઈ ગયા છે અને માતાઓના અમંગલ વેશ છે. આવી પરિસ્થિતિ ભગવાન રામે સ્વપ્નમાં જોઈ અને કીધું કે જરૂર કાંઈક ને કાંઈક અપજસ ઘટના ઘટી ગઈ છે. અને ભગવાન રામ અને લક્ષ્મણ બે જઈને ભગવાન શંકરની પૂજા કરી રહ્યા છે. પૂજા કરીને આવ્યા અને ભગવાનની સેવામાં લક્ષ્મણજી બેઠા છે. ત્યાં ઉત્તર દિશામાં ધૂળનો એક બવંડર ઊભો જોયો. લક્ષ્મણજી કહે છે કે પ્રભુ આ બાજુ તો કેમ કાંઈક ધૂળે ધૂળ નજર પડે, બીજો કાંઈ નજર પડતો નથી. ભગવાન કહે કે કાંઈ કહેવાય નહીં ભાઈ, શું થઈ શકે. એટલો કીધું ત્યાં તો કોળી ભીલો દોડતા દોડતા આવ્યા છે. કેમ કે રામાયણની અંદર પણ એમ લખ્યું છે કોળ ભીલ. જે કોળ ભીલ હતા એ આદિવાસીઓ જ હતા. દોડતા દોડતા આવ્યા અને કીધું કે પ્રભુ ભરતજી આવી રહ્યા છે અને જોડે ચતુરંગી છે એના.
એ ચતુરંગી સેના લઈને આવી રહ્યા છે. ત્યાં ભગવાન ગભરાઈ ગયા છે. હવે ભગવાન અહીંયા ગભરાણા શું કામ? કેમ કે ભગવાનને ખબર છે કે ભરતને એટલો પ્રેમ કરે છે, જો ભરત એકવાર કહે છે ને એટલે હું અહીંયા રહી નથી શકતો, હું વચન તોડી નાખીશ મારા પિતાના. ભાઈ ભરતને જોડે ભગવાન એટલું પ્રેમ કરે છે કે જો ભરતજી એકવાર મને કહે છે તો મારો વચન તૂટી જાય. એટલે ભગવાન ગભરાઈ ગયા છે. પણ લક્ષ્મણજી ગભરાણા નહીં. લક્ષ્મણજી ક્રોધમાં આવ્યા કે ચતુરંગી સેના લઈને આ યુદ્ધ કરવા માટે આવી રહ્યા છે. સામે વાળાને શું વિચાર થાય? ભાઈ એક તો ઘરેથી કાઢી મૂક્યો, પ્રભુને વનમાં મોકલ્યા, અને ભલે પછી બીજે દિવસ પાછળ પાછળ આવે છે તો સામે વાળાને વિચાર એવું થાય કે આ લોકો મને લાગે છે મને યુદ્ધ કરવા માટે જ આવી રહ્યા છે. એટલે લક્ષ્મણજીને એ જ ત્યાં આવાજ થયો છે કે આ યુદ્ધ કરવા માટે આવી રહ્યા છે. ને લક્ષ્મણજી ક્રોધમાં આવ્યા, અને ક્રોધમાં આવ્યા ત્યારે બોલ્યા છે કે આજે ભલે બ્રહ્મા ને વિષ્ણુ ને મહેશ ત્રણો એની સહાયતા કરવા માટે આવે તોય હું ભરતને નહીં મૂકું. આજે મારે લડી જ લેવું છે. ત્યાં આકાશવાણી થઈ છે, ધન્ય હે ધન્ય હો ધન્ય હો. હે લક્ષ્મણ તમે ધન્ય હો, તમારે પરાક્રમ ને ધન્ય હો. તમારો જેવો કોઈ યોદ્ધા નથી. પણ ત્યાં મીઠો ઠપકો આપ્યો છે આકાશવાણીએ કે એવો થઈ ન શકે. ઉચિત और अनुचित વસ્તુને તમે પહેલે જાણો, પછી આગળ કાંઈક ડગલો ભરો તો ઉચિત કહેવાય. વગર જાણે કોઈ વસ્તુ મેં ક્રોધ ન કરાય. ત્યાં ભગવાને કીધું છે કે લક્ષ્મણ એવો બને બને નોય બને, તમે બેહો શાંતિથી. તમે કહેશો એ ઉચિત થઈ શકે ખરું, પણ મને આનંદ છે કે તમે મારે સાથે ઉભ્યા છો. થેન્ક્સ ફોર વોચિંગ. वीडियो पसंद है જ્યારે એવી इसे लाइक कीजिए, ભગવાને કીધું दोस्तों के साथ ત્યારે લક્ષ્મણજી ત્યાં શાંત થઈને બેઠી ગયા. કેમ કે આકાશવાણીનો ઠપકો હતો કે પહેલે જાણી લેવું, વિચારી લેવું, એ પછી કરવું. मुस्कुराते रहें. ત્યાં સુધી આપણે કરાય નહીં. અલે પછી બીજા ભીલ લોકો આવ્યા છે, પછી સમાચાર આપ્યા છે કે પ્રભુ ભરતને જોડે ચતુરંગી સેનાઈ છે ને એને જોડે માતાઓ છે અને ગુરુજી પણ છે. રામ કહે કે આ કાંઈક બીજું જ લાગે છે. પછી લક્ષ્મણજી બોલ્યા કે નહીં ગુરુ, નહીં પ્રભુ, આ તો મારા ભરતજી તમારી પાસે રાજ લેવા માટે એને અંદર રાજ સત્તા જાગૃત થઈ છે કે મારે રાજ નિષ્કંટક કરવું છે, એટલે આવું છે. અહીંયા બાંધવા માટે જ આવે છે. ત્યારે ભગવાન રામ કહે છે કે લક્ષ્મણ એવું નથી. અગર 14 બ્રહ્માંડનો રાજ ભરતને આપીએ ને તોય ભરતનો એવો સ્વભાવ છે એને ઠોકર મારી દે. એને અંદર રાજ સત્તાનો લોભ જાગૃત થાય જ નહીં. ભરત જેવો સંત આજ જગત में કોઈ સહેજ નહીં और થાવાના પણ નથી. એટલે લખન પહેલે જાણી લઈએ કે શું છે. હવે મંદાકની નદીને કિનારે આખું અયોધ્યાના નગરવાસીઓ ત્યાં રોકાઈ ગયા છે. અને ભરતજીએ ગુરુજીને કીધું, ગુરુજી તમે કહો તો હું ભાઈને મળી આવું. ગુરુજીની આજ્ઞા લઈને ભરતજી અને સાધરાજ ભાઈ ભગવાનને મળવા માટે આવે છે. અને ભરતજી એવો લાગે છે કે દોડી રહ્યા છે. અંદરથી એવી ભાવના ઉત્પન્ન થાય કે મારા પ્રભુ મને મળવાના છે, એટલે ડુંગરો દોડવા જ મરે છે. અને જ્યારે વિચાર આવે છે કે મારા જેવો પાપી જેને લીધે ભગવાન આજ બનમે છે એવો પાપી જાય છે, ત્યાં મારે ભરતજી ખમી જાય. આવા વિચારો કરતા કરતા ભગવાનની કુટિયાને નજીક પહોંચ્યા છે કે હું ભગવાનને કઈ રીતે મોડો દેખાડું. આ મોડો દેખાડવા લાયક નથી મારો. એટલે ભરતજી ભગવાન રામની જે કુટિયા હતી એને પાછલે દરવાજે ગયા છે. આગળથી નથી ગયા કે હું ભગવાનને સામે કેવી રીતે જાઉં. એટલે પાછળથી ગયા છે. અને પાછળથી ગયા ત્યાં દૂર તે પાછળ પડી ગયા છે.
ત્રાહિમામ 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 પ્રભુ. આમ અવાજ આવી. હવે એ અવાજ લક્ષ્મણજીએ સાંભળ્યો. હવે લક્ષ્મણજીને ભગવાન રામ બે એક જ જગ્યાએ બેઠા હતા. તો રામે ન સાંભળ્યું હોય, સાંભળી હતી, પણ ત્યાં ભગવાન રામે એવો વિચાર કરી લીધો, હવે તો લક્ષ્મણ કે ને તો જ ઊભો થાવું નથી. તો લક્ષ્મણને ખબર પડે કે ભગવાન કેટલો કઠણ છે. લક્ષ્મણજીએ જોયું કે ભરતજી દંડવત કરી રહ્યા છે, જમીનમાં પડ્યા છે. ત્યાં લક્ષ્મણજીએ કીધું કે પ્રભુ, ભરતજી દંડવત કરી રહ્યા છે, ભૈયા ભરત આવ્યા છે, એ તમને પ્રણામ કરી રહ્યા છે. એટલો સાંભળ્યો ત્યાં તો ભગવાન બધું મૂકીને દોડવા જ મળ્યા છે. ક્યાં ધનુષ ફેંક્યા છે, ક્યાં બાણ મૂક્યા છે, ક્યાં એના ગળાના જે દુપટ્ટા હતા એ દુપટ્ટા કર્યા છે. હવે અહીંયા એક બિચારી એવો આવ્યો, મેં કીધું ને કે ભક્તિ में ભગવાન और ભગત ની મુલાકાત में કેટલા રોળાઓ આવે છે, કેટલી અટકાયતો આવે છે. આપણે ક્યાં ક્યાં અટકી જવું, ક્યાં ભટકી જવું, એ આપણે ઉપર નક્કી થાય છે. જ્યારે ભરતજી और ભગવાનનો મુલાકાત થવાની હતી ત્યાં ક્રોધ બીચ में આવ્યો છે. ક્રોધ એટલે પોતાના સગા સંબંધીઓ વિરોધ કરે કે નથી મળવું. એટલે સમજી લ્યો એ ભક્તિની છેલ્લી પરીક્ષા છે. એમે તે પાર થઈ ગયા કે સગા સંબંધીઓ એ માર્ગે જવાનું ના પાડતા હોય, સમજી લ્યો હવે ભગવાન મળવાના જ છે. એ પાકી ગયો છે. સગા સંબંધીઓ ના પાડવાના છે. કેમ કે ભક્તિ જો બોલો તમે પામી જાઓ, બોલો રહી જાય, એમ થોડી ચાલે. એને બિચારા એટલી ભક્તિ કરી ન હોય. એટલે ભરતજી और भगवान ने बीच में ત્યાં લક્ષ્મણજી ક્રોધ રૂપ में આવ્યા છે. પોતાના સગા હતા તોય આડો આવ્યો છે કે નથી મળવું. છેલ્લે એને જ કહેવું પડ્યું કે ભગવાન ભરત ભૈયા આવ્યા છે, પ્રણામ કરી રહ્યા છે. અને અહીંયા એક વિચાર બીજો આવે છે કે ભગવાન જ્યારે દોડવા મળ્યા છે ત્યારે એના ખેસ પડી ગયા, કરદની પડી ગઈ, બાણ પડી ગયા, પછી એના ધનુષ પડી ગયા. ચાર વસ્તુ ભગવાન ત્યાગીને એને મળવા માટે જાય છે. એનું કારણ એ હતું કે જ્યારે પ્રયાગરાજે ભરતજીએ માંગ્યો હતો ત્યારે પ્રયાગરાજજીએ કીધું હતું કે અર્થ આપું, ધર્મ આપું, અર્થ કામ ધર્મ ને મોક્ષ, આ ચાર વસ્તુ તને આપું. પણ ત્યાં ભરતજીએ ચાર વસ્તુ ત્યાગી દીધી હતી કે આ મારે ત્યાં જોતી નથી. અને ભગવાન જ્યારે મળવા ગયા, ભગવાને ચાર વસ્તુ ત્યાગીને જ મળવા માટે ગયા છે. એટલે આપણે એ વિચાર કરી લેવાનું કે આપણે જેટલો ત્યાગ છું ને ભગવાન એટલો ત્યાગીને સામે આવશે. પણ મન મમ હોય તો, અને મન મક્કમ છે નહીં, જગે જગે ભટકી જાય. જેમ કે શરૂઆતમાં માર ઓલા ભરતજી શરૂઆતમાં પોતાના નિયમ તોડી બેઠા. માને કીધું ત્યારે નિયમ તોડી નાખ્યો હતો, પછી બીજી વાર નિયમ લીધું. ये तो संत भरतजी હતા, जो બીજી વાર નિયમ લઈને અલિંગ રહીને ભગવાન તક મુલાકાત કરી લીધી. પછી એને નિયમો કોઈ તૂટ્યા નથી. ગમે જે બીચમાં આવે એનાથી કઈ બીયો નથી, તો એને ભગવાન પ્રાપ્ત થયા. આપણે તો ઘડીક ને બી હોતી જાય, આપણે તો ન થાય. ચાલે એ શબ્દ આવે, આપણે તો ન થાય. પણ આજે ભગવાન ભરત અને રામ મળી રહ્યા છે. बीच में जे आड़ा आवता था ये बदे पड़ी गया છે. ત્યારે ભગવાનની ખેસ પડી ને, એ ખેસ લક્ષ્મણજી કહી રહ્યા છે કે જોયું, ભાઈ ભાઈનો પ્રેમ છે. અને ભાઈ ભાઈના પ્રેમમાં કોઈને આડો આવવું નહીં. કેમ કે જો આડો આવશે ને એની ગતિ સારી નહીં. ખેસ છે એ હૃદય ઉપર નાખવામાં આવે છે. અને જો ભાઈ ભાઈને બીચમાં આવે ને તો એક દીવારનો રૂપ કહેવાય. એટલે હું પડી ગઈ. ધનુષ બાણ કહે છે કે અમે એક અહંકારનો રૂપ લઈને અડંગ રહીએ, અને જો ભાઈ ભાઈને બીચમાં શસ્ત્રો આવે ને તો એ મિલનનો કહેવાય, આ યુદ્ધ કહેવાય. એટલે અમે પડી ગયા. એટલે પ્રભુને મુલાકાત કરવામાં ભગવાન સામે આપણે જેટલા ડગલા ભરશું ને ભગવાન એટલા ડગલા અમારે સામે આવશે.
જેટલો આપણે આગળ જઈએ એટલો ભગવાન આપણે સામે આવે તો સમજી લો તમારી ભક્તિ પરિપૂર્ણ થઈ રહી છે. અને સમાજને જોતા જોતા જો આપણે ભક્તિના પગલા ચૂકીએ તો ભગવાન સામે ન જાય. ભગવાન